નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરિણામની તારીખ જાહેર શું થઈ ગઈ છે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં જણાવવાના છીએ. અને બોર્ડ દ્વારા એક અપડેટ પણ આવી છે જેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને હજુ સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ચાલો જાણીએ કે મોટા સમાચાર શું આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનું ન્યૂઝ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે શું બતાવવામાં આવ્યું છે કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ તમને બધાને ખબર જ હશે કે એપ્રિલ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં આવવાનું હતું, પરંતુ હવે થોડોક સમય વધુ લાગી શકે છે તેવું આ ન્યૂઝ પેપરમાં બતાવવામાં આવ્યું છે. તો શું લખેલું છે તો કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરિણામ પહેલા ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે, પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ પણ આવ્યો નથી. તે માટે થોડુંક પરિણામ લેટ થઈ શકે છે. બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવતી હોય છે, પરંતુ હજી ચૂંટણી પંચ દ્વારા કોઈ બેઠક માટે મંજૂરી આપવામાં આવી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બેઠક પૂર્ણ થાય ત્યારબાદ તમારું બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર થઈ શકે છે. તો આયુબ, તમને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હશે.